તો આપણે બંધારણના 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ. બરોબર, આ વિડીયોમાં હું તમને અમુક ટ્રીક પણ શીખવાડીશ પ્રશ્નો યાદ રાખવા માટે. બરોબર, પ્રશ્નો અને પ્રશ્નોના જવાબ યાદ રાખવા માટે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઠીક છે, તો પહેલો પ્રશ્ન જોઈ લઈએ. ભારતીય બંધારણમાં નાગરિકતાનો વિભાગ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? બરોબર, તો બંધારણમાં નાગરિકતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો યુકે. બરોબર, 4 નંબરનો ઓપ્શન આપણો સાચો થઈ જશે. ઠીક છે, ચાલો પ્રશ્ન 2 તરફ જઈએ. ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું ભારતીય બંધારણની રાજકીય કુંડળી તરીકે કોણે વર્ણન કર્યું હતું? બરોબર, તો ભારતીય બંધારણની રાજકીય કુંડળી એવું પ્રસ્તાવનાને કહ્યું. બરોબર, તો કોણે કહ્યું? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી. બરોબર, આ પ્રશ્નનો જવાબ યાદ રાખવા માટે આપણે એક ટ્રીક યાદ રાખીએ કે હમણાં એક કનૈયાલાલ કરીને હતો, કનૈયાલાલ કરીને એક વ્યક્તિ હતા. ઠીક છે, એમને થોડું કંઈક આંદોલન ને એવું બધું કંઈક કર્યું હતું આપણા દેશમાં, તમને ખબર જ હશે. બરોબર, તો એમને આંદોલન કર્યું ને તો થોડું રાજકારણ પણ ગરમાઈ ગયું હતું. બરોબર, તો એ કનૈયાલાલને આપણે રાજકીય કુંડળી જેવું કંઈક રચ્યું એવું સમજી લો ને તમે, કે એમના લીધે કંઈક રાજકીય બધું રાજકારણ ગરમાયું, એટલે કનૈયાલાલને આપણે રાજકીય રીતે યાદ રાખશું. બરોબર, તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન બી, કનૈયાલાલ માણેકલાલ મુનશી. હવે જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય કે પ્રસ્તાવનાને ભારતની બંધારણીય રાજકીય કુંડળી કોને કહ્યું, તો રાજકીય શબ્દ આવ્યો, એટલે રાજકીય શબ્દ આવે એટલે આપણા દિમાગમાં તરત લાઈટ થાય કે રાજકીય. બરોબર, રાજકારણ ગરમાણું કોના લીધે? તો કનૈયાલાલના લીધે. બરોબર, કનૈયાલાલના લીધે. તો આપણો જવાબ કહેવાનો મતલબ આપણને તરત યાદ આવી જાય. બરોબર, કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. ઠીક છે, ચલો પ્રશ્ન 3 તરફ જઈએ. ભારતીય બંધારણ સભાએ બંધારણ ક્યારે અપનાવ્યું? ઠીક છે, પહેલાં અપનાવ્યું હતું અને પછી અમલ કર્યો હતો, અમલ થયો હતો. બરોબર, તો 1949માં અપનાવ્યું અને 1950માં અમલમાં આવ્યું. ઠીક છે, 1949 પહેલાં આપણે યાદ રાખવાનું કે અપનાવ્યું ક્યારે? 1949, અને પછી અમલમાં ક્યારે આવ્યું? તો એના બીજા વર્ષે 1950માં. તારીખ બેમાં સેમ જ છે. 1949માં 26 તારીખ છે અને 1950માં પણ 26 તારીખ છે. ઠીક છે, તો આપણે બરોબર અપનાવ્યું પહેલાં આવે. બરોબર, તો આપણે અંગ્રેજી મહિના આપણે ગણીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ રીતે. બરોબર, તો પહેલાં નવેમ્બર આવે કે જાન્યુઆરી આવે? બરોબર, તો આમ જોવા જઈએ તો જાન્યુઆરી આવે. બરોબર, પણ આપણે જાન્યુઆરી પછી રાખવાનું. બરોબર, એટલે જો પહેલાં 1949માં અપનાવ્યું. બરોબર, અને 1950માં આપણે અમલમાં આવ્યું. ઠીક છે, તો હવે નવેમ્બરમાં અપનાવ્યું હતું પહેલાં. બરોબર, 1949માં અપનાવ્યું હતું. કઈ તારીખ? 26 નવેમ્બર. અને 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું હતું. બરોબર, એટલે આ થોડું દિમાગમાં રાખવું. બરોબર, એટલે તમને આસાનીથી પ્રશ્નનો જવાબ મળી જાય, ભૂલ ના પડે. ઠીક છે, પ્રશ્ન 3 તરફ જઈએ. ભારતીય બંધારણની નીચેમાંથી કઈ જોગવાઈઓ કેનેડાના બંધારણમાંથી ઉધાર લેવામાં આવી હતી? ઠીક છે, એટલે કેનેડાનું જે બંધારણ હતું ને એમાંથી આપણે ઉછીની લીધી હતી એવું કહે છે ભારતીય બંધારણમાં. બરોબર, તો આમાં હું તમને એક સ્ટોરી કહું, તો એ સ્ટોરી તમને કાયમ યાદ રહી જશે, આખી જિંદગી નહીં ભૂલાય ને એ રીતનું હું તમને સ્ટોરી કહું છું. ઠીક છે, માની લો કે તમારો એક ફ્રેન્ડ છે, એ કેનેડામાં ગયો છે. બરાબર, કેનેડામાં ગયો છે, તો કેનેડામાં એને કોઈ એક સારી એક કંપનીમાં નોકરી લાગી ગઈ. બરાબર, કેનેડામાં ગયો અને પછી એને એક સારી એવી નોકરી લાગી ગઈ. એ નોકરીમાં એ 6 મહિના જેવી નોકરી કરી અને પછી એના ઉપર કંઈક ચોરીનો આરોપ લાગ્યો. બરાબર, તો હવે આ ભારત તો છે નહીં કે આપણે થોડું લડી લઈએ. બરાબર, કેનેડા છે. બરાબર, કેનેડામાં છે એટલે એને આપણે ભારતવાળાને કોઈકની હેલ્પ જોઈએ. તો એને ભારતમાં રહેતા એના મિત્ર હતા, એને ફોન કર્યો કે દોસ્ત મારી એક હેલ્પ કરને, હું અહીંયા ખોટો ચોરીના કેસમાં ફસાઈ ગયો છું, તો તું એક કામ કરને, સુપ્રીમ કોર્ટની સલાહ લઈને. એને એવું કહ્યું, કેનેડાવાળો જે ફ્રેન્ડ હતો ને એને ભારતના ફ્રેન્ડને એવું કહ્યું કે તું આપણે ભારતની સુપ્રીમ કોર્ટની સલાહ લે ને તો હું આમાંથી બચી જાઉં એમ. બરાબર, તો
કેનેડાના ફ્રેન્ડે એના ભારતના ફ્રેન્ડને શું કહ્યું કે સુપ્રીમ કોર્ટની સલાહ લે, બરોબર. એટલે તમને જ્યારે પણ પૂછવામાં આવે કે ભારતીય બંધારણમાં નીચેમાંથી કઈ જોગવાઈ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી છે, બરોબર, તો કેનેડા આવે એટલે તમને ખ્યાલ આવે કે કેનેડામાં ફ્રેન્ડ હતો, એને ભારતના ફ્રેન્ડને ફોન કર્યો કે સુપ્રીમ કોર્ટ જોડે તું સલાહ લે, બરોબર. તો આપણો જવાબ શું થઈ જશે? સુપ્રીમ કોર્ટનું સલાહકાર અધિકાર ક્ષેત્ર, બરોબર. આ સ્ટોરી તમને કાયમ માટે યાદ રહી જશે અને જ્યારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવે પરીક્ષામાં તો તરત તમને લાઈટ થશે. ઠીક છે, ચલો પ્રશ્ન 5 તરફ જઈએ. ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિના મહાભિયોગની વિશેષતા ખાલી જગ્યાના બંધારણમાંથી લેવામાં આવી છે. ઠીક છે, તો જો રાષ્ટ્રપતિનો મહાભિયોગ, બરોબર. તો આના માટે આપણે એક ટ્રીક યાદ રાખશું કે હમણાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ રાષ્ટ્રપતિ બન્યા છે. ઠીક છે, તો ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંના છે? તો કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના છે, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. ઠીક છે, તો રાષ્ટ્રપતિના મહાભિયોગની વિશેષતા કોના બંધારણમાંથી લેવામાં આવી છે? તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. ઠીક છે, ચાલો પ્રશ્ન 6 તરફ જઈએ. પ્રશ્ન 6 શું કહે છે? ભારતના બંધારણમાં દ્વિગૃહની સંસદની જોગવાઈ હોવાનો વિચાર ખાલી જગ્યાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. ઠીક છે, તો દ્વિગૃહ સંસદનું જોગવાઈ કેમાંથી લેવામાં આવી છે? તો એ બ્રિટિશ થઈ જશે. ઠીક છે, ઓપ્શન 4 આપણો સાચો જવાબ થઈ જશે. ઠીક છે, દ્વિગૃહ સંસદની જોગવાઈ કોના બંધારણમાંથી? તો બ્રિટિશ સંસદમાંથી. ઠીક છે, ચલો પ્રશ્ન 7 તરફ જઈએ. ભારતના બંધારણમાં વેપારની સ્વતંત્રતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે? હવે વેપાર કરવાની મજા કોની જોડે આવે? બરોબર, ભૂરિયાઓ જોડે, ધોરિયાઓ જોડે. ધોળિયાઓ હોય ને એમની જોડે વેપાર કરવાની મજા આવે. તો ધોળિયાઓ કોણ છે? ઓસ્ટ્રેલિયાવાળા. એમ તો અમેરિકાવાળા બી છે, પણ આપણે ઓસ્ટ્રેલિયાવાળા જોડે યાદ રાખવાની, કારણ કે આપણે ક્રિકેટ મેચમાં સૌથી વધુ રસપ્રદ મેચો થતી હોય તો કોની સામે થાય છે? તો ઓસ્ટ્રેલિયા સામે. તો એમની ઓસ્ટ્રેલિયા સામે હોય ને તો આપણને મજા આવે. તો ઓસ્ટ્રેલિયા સાથે આપણને ધંધો કર્યામાં બી મજા આવે. તો વેપારની મજા કોની સાથે મજા આવે? તો ઓસ્ટ્રેલિયા સામે, બરોબર. હવે વેપારનું બંધારણમાં વેપારની સ્વતંત્રતાનો ખ્યાલ આવે, બરોબર, કે સ્વતંત્રતાનો ખ્યાલ આવે તો આપણા દિમાગમાં શું આવવું જોઈએ? ઓસ્ટ્રેલિયા, બરોબર. ઓસ્ટ્રેલિયા જોડે મજા આવે આપણને વેપાર કરવાની. ઠીક છે, ચલો પ્રશ્ન 8 તરફ જઈએ. બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી હતી? ઠીક છે, તો બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી હતી? તો 1946. ઠીક છે, ઓપ્શન 2 આપણો સાચો જવાબ થઈ જશે. ચલો પ્રશ્ન 9 તરફ જઈએ. બંધારણ સભાનું કુલ સભ્યપદ 389 હતું, જેમાંથી ખાલી જગ્યા રજવાડાઓના પ્રતિનિધિઓ હતા. તો કેટલા હતા? 93 હતા ને. ઓપ્શન 2 આપણો જવાબ સાચો થઈ જશે. બંધારણ સભાનું કુલ સભ્યપદ તો 389 હતું, એમાંથી રજવાડાઓ કેટલા હતા? 93. તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન 2 93. ઠીક છે, ચલો 10મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન છે આપણો. ભારતીય બંધારણની સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શોમાંથી ઉધાર લેવામાં આવી છે, બરોબર. તો ચલો એક સ્ટોરી હું તમને કહું. આ સ્ટોરી ઉપર તમને આ પ્રશ્ન આખી જિંદગી યાદ રહી જશે. ઠીક છે, આપણે માની લો કે મેકડોનલ્ડમાં કે કોઈ એવી સારી એવી રેસ્ટોરન્ટમાં ગયા કે ગમે ત્યાં ગયા, બરોબર. તો આપણે ફ્રેન્ચ ફ્રાઈ લીધી. આપણે 3-4 ભાઈબંધો ગયા તો ફ્રેન્ચ ફ્રાઈ લીધી, બરોબર. હવે ફ્રેન્ચ ફ્રાય આપણને થોડું કહેવાનો મતલબ સારી રેસ્ટોરન્ટમાં કે સારી એમાં ફ્રેન્ચાઇઝીમાં જઈએ તો આપણને કહેવાનો મતલબ થોડું મોંઘું પડે, બરોબર. તો આપણે 5 ભાઈબંધો વચ્ચે 2 ફ્રેન્ચ ફ્રાય મગાવી, બરોબર. અને એ 2 ફ્રેન્ચ ફ્રાય રહી એ આપણે બધાય ભાઈબંધો વચ્ચે કહેવાનો મતલબ ખાધી, બરોબર. તો કઈ રીતે ખાધી? આપણે સ્વતંત્ર થઈને ખાધી, બરોબર. અને સ્વતંત્ર થઈને ખાધી તો આપણે બધાય ભાઈબંધો હતા એમની વચ્ચે સમાનતા આવી ગઈ, બરોબર. ઊંચ નીચ બધું મટી ગયું આપણા વચ્ચે અને સમાનતા આવી ગઈ, બરોબર. અને આપણા બધા દોસ્તો છે એ બંધુત્વમાં બંધાઈ ગયા, બરોબર. એટલે બધા ભાઈબંધો બંધાઈ ગયા. શેના લીધે? સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતા કહેવાનો મતલબ કઈ રીતે આવી? તો ફ્રેન્ચ ફ્રાય ખાવાથી, બરોબર. મોંઘી ફ્રેન્ચ ફ્રાય ખાવાથી. તો ફ્રેન્ચ ફ્રાય ખાવાથી એટલે આપણે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતા આવી ગઈ. તો ભારતીય બંધારણની સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો કોનામાંથી ઉધાર લેવામાં આવે?
તો ફ્રેન્ચ બંધારણ. ઠીક છે, તો આશા રાખું છું કે મારી ટ્રીકો તમને ગમશે અને એકવાર તમે સ્ટોરી સારી રીતે સમજી લેશો ને તો આખી જિંદગી તમારે આ બંધારણમાં ગમે ત્યારે પ્રશ્ન પૂછાય તો તમને આસાનીથી આવડી જશે.